વાત કરીએ તો આ વાત છે વર્ષ 2001ની એ દિવસે ખતરનાક ભૂકંપ આવ્યો હતો અને અનેક લોકો મોતની ચીર નિંદ્રામાં પહોંચી ગયા હતા। સૌરાષ્ટ્રના અનેક ગામો ખાસ કરીને મોરબી પંથકના અનેક ગામો ભેંકાર બની ગયા। આવું જે ગામ છે બિલિયા, જે આખું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું। તૂટેલા એક ઘર એ વાતની સાક્ષી પૂરે છે કે એ દિવસે ધરા કેવી ત્રુજી હશે। ભેંકાર પડેલા આ ઘર એ વાતની સાક્ષી પૂરે છે કે તે દિવસે કેવી ચીચિયારીઓ ઉઠી હશે। આજે અહીં સન્નાટો છે। છેલ્લા 18 વર્ષ વીતી ગયા, અહીં કોઈ આવતું નથી। અહીં ચારે તરફ કાટમાળ જ જોવા મળી રહ્યો છે। ન તો કોઈ અવાજ છે, ન તો કોઈની અવરજવર છે, તો બસ માત્ર ધરતીકંપના આ નિશાન જે આજે પણ ધ્રુજારી અપાવી દે તેવા છે। આ છે મોરબી શહેરનું બિલિયા ગામ, જે ધરતીકંપમાં આખું ખતમ થઈ ગયું હતું। એ સમયે 1500ની વસ્તી ધરાવતું આ ગામ આજે ખંડેર હાલતમાં છે। અહીંના ઘરોમાં જીવન પણ હતું તો અહીંની શાળામાં બાળકોનો કલરવ પણ સંભળાતો હતો। પરંતુ હવે અહીંયા માત્ર ને માત્ર નીરવ શાંતિ છે। સંપૂર્ણ આખું ગામ ભૂકંપ અસરગ્રસ્ત હોવાથી સંપૂર્ણ બધા ઘર નષ્ટ પામેલા હતા અને અત્યારે ત્યાંથી નીકળી તોય ભૂકંપની યાદ આવી જાય। 26 જાન્યુઆરી આવે તો ભૂકંપની જે અસર છે એ મગજમાં તરત જ લાઈટ થવા માંડે છે। એટલે એ ભૂકંપનો દિવસ તો કોઈ દી ભૂલાય એમ નથી અને આ જે દિવસ છે એ કોઈ દી કોઈને આવે નહીં એવી પણ અમે આશા રાખી છીએ। કોઈ દી આવી કુદરતી હોનારત આપણા વિસ્તારમાં ન આવે। બિલિયા ગામના લગભગ તમામ મકાનો ધરતીકંપમાં ખતમ થઈ ગયા હતા, જે આજે પણ આ જ સ્થિતિમાં છે। સમય જેમ જેમ વીતતો ગયો તેમ દર્દ ભૂલાતું ગયું છે, પરંતુ ધરતીકંપે કરેલા ઘાના આ નિશાન બિલિયા ગામે હજુ પણ આવી જ રીતે જોવા મળે છે। કેમેરામેન રિતેશ સંચાણિયા સાથે ચંદ્રેશ ઓધવિયા, GSTV, મોરબી।